હાલ છે હતા બે આવતા વિચાર જવું પડે મારા ઇન્દ્ર આગળ આગળ આવો છે મટકી છે ને કામ બોલાવી માં ભાગ્યા શું તમે આને જોવો તો ઓવા પણ તમે બે બાજુ એવું લાગતું પણ આ શું તમારે નીકાળે કાળી ના હોય કાળી આખી કાળી છે તમને કે કરીએ કાળે કાળે સબ્યા કઈ લડા થયા તે ના હોય બે આતું વરસ જમ લે કેમ કરાઈ આવી તો પણ હણ ઘર અમારું શિવર આવતી હાલો હે સાહેબો રે ગોવાળિયો મારો મીઠડો રે ગોવાળિયો હાલી રે હાલી લે મારા પાવલિયા કા ભાણો હાલી હાલી થાકી રે રેત નારાયણમાં વેકનાર આવો તમારે હાર લેવો તો આવા બે હકારાના કોઈ આવે બે વાતાવરણ થી ના આવે ના જેવા બધા
ચાલુ કરે ને ભાઈ મોકો તો મળવા દેતી વાઈટ જોજો પણ મોકો મળવા દેતા ને એ હું એ વેપારી રે સુરત શહેરના. વે તું હાર લાવી જોડું વેપારી રે સુરત હાર વેકો છો હા આમ બહુ સારો હાર છે ને ગમી જ જાય એવો હાર છે ને પાછો જૂના માન ને લાયો ને જૂના ને નવા બ્રાન્ડ દેખાડો જ ખરા જો બતાવો જો હાર તો છે હો તો હોનાનો છે સોનાનો છે પણ કિંમત એ છે એની હાર શું કિંમત છે કિંમત 1.5 લાખ રૂપિયા છે 1.5 લાખ તો રૂપિયા આટલો બધો ભાવ તો ચડી ગયો ભાવ સડ્યો છે ને તાણ એવું તો 1.5 લાખ રૂપિયા ક્યાં હારના એ તો કે અને અમાર હાથર મકાન પાડવા ઉભા થયા છો એટલે અમારું પરવાળવાનું તમારે બધું અરે કોલું લોકો હાલો ફરી કાચ કાઢે કોઈ ના મળે ગાયું ભેંસું 1.5 લાખ તો ભાવ કેવો છે અત્યારે તો અમે એને કીધું તાત્કાલિક ઘર પાડો ઓનું વરા કાઢ નાખો ભાઈ તમને ઈ ચમ એમ ચમ બોલો તમ તો હું છું ને ચાટજો ને શું આપજો પૈસા લે ચમ જેટલી ભેંસું એટલી પડાય ખબર તને આમ ને આપના છેમન પેટ કાલ પાડતી છે આપણું ઉપાય બધું ત્યાં શું તમારા વેકવાનો જ છે ને એટલે અમને પૂછ્યું વેપાર નીકળે પણ વેપાર નહીં એવું હા તમે લીધો બરોબર હા જા એ હાલી હાલી થાકી રે રેતી નારાયણમાં હવે કોઈ ના આવે નહીં આવે હવે ના આવે તમે હતોડા કરવા ગયા બજાર તો આનું મને મેકો આવો કરીએ તમે આવો છો મૂકવા આવો મેકો તો ઉપર ગગલો દેખાતો નથી ગગલો એનું શું થયું ચમ ગગલો જાય ગયો એ નથી ખબર તમને ના પોષણ જો છે હા લોટ ભેગો દે બગડી ગયો એ બગડી ગયો તો મારો છોકરો બગડે એવો છે નહીં માણસ વાજે સડાયો નથી હા આવા સિવાય કોઈ દે ભાયો હિમ દે કાકા હો કાકા હો કાકા હો કાકા જો આયો આયો ભાઈ જેટલો મારા બજાર અલે આ બુડિયા તમે હાથી જેવા આમ કે વજન ઓછો અને બાપા બજો અલે મારા બાપા તો જો જેટલા પાતળા તમે જેવા લે હાય કાઈ જો કોણ તું અલે આ બુડિયા હું તો જતો તો રમવા શું રમવા બટા તાવ આવો બે ગંદી છે ઓ આ બુડિયો એવું ને તાવ આવે જો દવાખાને ગયો તો ના ભાઈ કાણે ના શું દવાખાના ગયો કોઈ બીજો હતો કાણો થઈ ના ભાઈ લે તે જમવા યાણો છે ઈ. તારો છોકરો તું પેલા પૂછ ને પછી હું પૂછું આપણા બટા અંધવાળા આયા શું બટા કેમ લીવ છોડીશ તને મારા હો ભાઈ હા બાઈનું લાવું એમ
લ્યો આના દાણા તેડવાનું ક્યાં છે અત્યારે છે ને આના દીવાન તો કેવે હવે તે પોર આપણે પોર લે એવું લ્યો નહીં માના આપણે થોડું છે ને ડાંગરમાં હવું નથી વાવાઝોડું જૂતું ને એટલે ના ભાઈ ચમ કોણ જ છે નહીં માના પેલા બટા જાન કાવડે ક્યાંથી માનો પાણી એક મહિલા છો એક કલશામાંથી પાણી નહીં પીધેલું અરે મારા તો એ વરાય આજે એક રખડો છું તારા લસણ રખડતો હશું જતર બાબો ઈ જે કે પણ તમે ભાઈ લાવી જાન ગાયું સરવા આજ હું ગાય ચારવા નહીં છે જાન બટા મારું હોના આણા તેડી આવો તો ગાય ચારવા જઈશ આ છોકરો હે મારા ગાવલડી ચારવા નહીં જવરું કાકા ગાવલડી ચારવા નહીં જવર્યા પડ્યું છે નાણું હંતાડેલું તારે જે મેક્યું હોય કાઢો એમને માણા થાય છે બધી ક્યાંય એમાં ખેંચણ ના હોય તાત્કાલિક મારી રૂપિયા મંજૂર કરો હાર જોયું તાત્કાલિક ઝાડવા પરથી પડવું હોય તાત્કાલિક આણાય તાત્કાલિક એ માન કે બે શબ્દ કે તારું માન છે ભાઈ તો મારું માનતી નથી પણ કલર જોઈ લો કલર કઈ કે કઈ આ બધા અંકોરા આપણે માની જાને નહીં માન નહીં બનાવો આ તેડવા દૂધ પડશે શું કરશું કા જવી ટેકો કરતો જઈએ એ ફોણાનો ભરો હલકો વચ્ચે આવી બધા ટેકો કરીને ટેકો થોડો જાજો તો જવી શું કરશું તાર શંભુ ભાઈ ઉપાડો એલો 10,000 એ લેવું હોય કે પણ ભાઈ માલકી હવે સરાય એવું છે કઈ એ દો તો શંભુ ભાઈ ઘરે જા જા જવું હોય જા બટા તમે જાઓ તમે જેવી હાથ કેળો કાં અને ભાભી તમે લાગશે ઘર મૂકો હવે એવું હા. હા તાર અમે ત્યાં રાખશું આ આપણે વાતચીત. જીવામાં શેરો એકેવાય મોરો એકેવાય કેવાય મોરૈયા શેરો શેરો ને હા. જીવન કોળિયા લઈને આવતો છોકરા નાના સમોસા હા? સમોસા સમોસા ને હા. જીવો હોય જીવો હગાયો હોય કોળિયું હોય પણ કહેવાય શું કહેવાય મોરો એ ખેસર શેરો એ ખેસર મેરૈયા જોતો બટ મોરૈયા માન હાઈ ખબર પડે હો હાલો આ તમે મારા હોના આણા તેડીને જ આવજો એ લાંબી આંગળી તો કરો છે આ પણ તેડીને આવજો હો. આ હેઠે આંગળી હોય આ પણ તેડીને આપણે તો કાપો છું એટલે જ જવું કા ના ના એવું ના કરશે એવું ના કરશે તેડી આવો જવે છે ગાયું ગાયું લઈને ઉપર ચાલો ગાયું આંગળા તો હોવો પડે ભાવે કોળી વાળે હાલો તને મોઢા ચડાયો હોય ના હાલો તે મોઢા ચડાયેલું છે આજે જેવી આપણે આ કેવો કામ માતા માતા જતા બધા લઈ લે માતા બનાવવા મને માના દાવાના નાનું શું શું તન થોડી આવતી લે માતા બનાવવા નાનો હું છું ભૂલી ન જો ને ના ભૂલું ને
તું દે તું દે પેલા હું બે આવું માતા આવે તો એ શું ઝુમકો દે ઉતાર આમનો બે આવું તો આમને બે આવું તાર ઝુમકો દે હોય દે આમી ઢાલવા બે આવું એમ તાર દે હોય દે હલો રબારીના પ્રવેશમાં 140 રૂપિયા આપે છે બોલો રામદેવ પીર મહારાજની જય ગામ બગોદરાથી જોવા આવેલ જે પોતાનું નામ જાહેર કરતા નથી એમના તરફથી 551 રૂપિયા બોલો રામદેવ પીર મહારાજની જય રૂપાલાના કાંઠે આવે રે ફૂફાડે દેવી રૂપાલાના કાંઠે પગે તો પડું છું પેલા ખુશી તો લેવા દે પેલા માતા પગ્યા ભાઈ પછી જવાબ કરું ભાઈ આવી પડશે હા નકા હાડું મોઢા ને રહી ને એટલે આ ભેર અને આને માતા કે બોલ હવે મારે દીકરાના આણા કરવા જવું છે શું કેસ તું અલ્યા આના કેડો જાય એનો ના નથી પાડતી માતા ભાઈ પછી તો માતા સતન બેસે પછી તને લાભ કરી દે ભાઈ પલાપ કરી દઈશ ને અલ્યા લાભ કરી દે મને વાળો છો વાંધો ને વળી જા માતા વળી જા હવે બોલે તો પડી ગયો પરસો મને પડાઈ દીધો શું કીધું માતાએ માતાએ કીધું છે પેલા માથેના સુકન થશે પછી લાભ કરી દે લાભ કરી દે માતા વિશ્વાસ હાલવાનો આપણે ચાલો આવી જાય અહલા કરવા કેતો નતો પણ પેલા હવે આપણે કાલનું રાખ કાલનું ઉજાણે છે બીજ છે અને રજા છે આપણે જામ છે એ સાચું પણ હા માન બરાબર આવી આવે છે મેં સાંભળ્યું છે કે તારી પેટે વાંચી ગયા છે વાંચી ગયા સકલ લઈને જઈએ તો આપણો રોબો પણ વાંચી ગયો પેલા એ હતું હો તો ઘડીક માટે ગયા ફરીને ભરે ને ગયા અરે પ્રધાનજી બોલો મારે આ રાયકા ભાઈઓ ક્યાંક બહારગામ જતા હોય એવું લાગે છે અને આપણે ત્યાં એમને સામા મળ્યા ત્યારે તે રસ્તો અવળા ફરીને ઉભા રહી ગયા તો જાઓ અમને અવળા ફરવાનું કારણ પૂછતા હો બહુ સારું અરે ભાઈ તો અમારા મહારાજાને જોઈને કેમ પાછા મળી ગયા પાછા નથી મળ્યા ભાઈ વસ્તુ ભૂલ્યા છે યાદ કરવી છે હવે શું ભૂલ્યા હો હાથે લાકડી ત્યારે ભૂલ્યા હાથે લાકડો ત્યારે ભોયા રે. હાથે લાકડ્યું તમારી સાથે કેવું તમે હાથે લાકડ્યું તમારી સાથે
સાથે તમામ સામાન હોવા છતાં જુદો બોલે છે. અરે પ્રધાનજી, બોલો મહારાજ. બધી વસ્તુ સાથે હોવા છતાં જૂઠું બોલે છે. તો પ્રધાનજી એમને જઈને કહો કે જૂઠું બોલશો તો તમને દ્વારકાધીશના સોગંદ છે, માટે જે હોય સત્ય કહી દો. અરે રાયકાઓ, અમારા મહારાજાએ કીધું કે જૂઠું બોલશો તો તમને ઠાકરના હમશે, એટલે માટે સત્ય બોલો. તમારા મહારાજાને રીતો નહીં જડે ને, એ જડે તો સાંભળો મહારાજા. અરે મહારાજાને હજી નથી. અભિવંદન છે. અરે મહારાજા તો રાયકા ભાઈ અને તેમને સાંભળો. બહુ સારું. અજય અરસ પરસવા તું ચાલતી રે. અજમલ વંશીએ દેવાળીએ સુકન ના દેવાળી. અરસ પરસવા તું ચાલતી રે. અરે રાયકા ભાઈઓ, હું ક્યાં વાંચ્યો છું? અરે મારે તો 3 દીકરીઓ છે, તો રાયકા ભાઈઓ વાંચ્યો કેમ કેવો? અરે મહારાજા દીકરી તો પાકા ઘરે થાપણ જવાય. આજે પરણાવવાનો કઈ પોતાના સાસરે રૂકી રે. બાળો કે કુકડો પુત્ર હોય તો રાત થલવે મહારાજા એમ રાત કરાવે. હા રાયકા ભાઈઓ, તમારી કેવી વાત પણ સત્ય છે. તો એ રાયકા ભાઈ, આજે તમને અમારા સુકન થયા, તો કાલે તમે તમારા સારા સુકન જોઈ અને તમારા દીકરાના બહુનો આનો કરવા દેજો. હો સર એ સુકલિયા લેવા આયા રાયકા ભાઈ સુકલિયા લેવા અરે પ્રધાનજી, બોલો મહારાજા. આજે આપણે આટલે આયા, નગરમાં ફરવા આયા અને આપણને આટલું જાણવા મળ્યું. પ્રધાનજી, બોલો મહારાજા. આજ મને ખબર પડી કે આપણા પ્રોકણગઢની પ્રજા મને વાંચ્યો કહે છે અને મને મેણા મારે છે. એટલું જ નહીં, મારા સુગંધ લેવા પણ કોઈ રાજી નથી. તો પ્રધાનજી, બોલો મહારાજા. હાલ ને સતીને બોલો. આજે પરદાન બોલાવે માતાજી આવજો. આવજો રાજાને દરબાર. આજે પરદાન બોલાવે માતાજી આવજો.
મારો સુરે થયો યમરા દોઈને સ્વામી મારા યમડું ખેડૂતભાઈ પાછા વળ્યા, અમને સામા જોયા તો એ હવળા ફરીને ઉભા રહ્યા. એમને કીધું કે તું પેટનો વાંચ્યો છે. પછી ત્યાંથી અમે આગળ ગયા તો એ રાયકાઓ અમને જોયા અને પણ પાછા વળી ગયા. તો હે શહેરી આપણા પોકરવટની પ્રજા મને વાંચ્યો કે છે, અને છતી મારા જે પ્રજાને હું મારા દિલ કરતા પણ વધારે માનું છું એ પ્રજા મને વાંચ્યો કે છે અને મને મ્યાણા મારે છે. આજે લાસાને લસમી રે પડી જાંગડીએ
આપણે ત્રણ ત્રણ દીકરી છે શા માટે આપણે વાંચ્યા કહેવાય? અરે સતી તમારી વાત કેવી પણ સત્ય છે. આપણે 3 દીકરીઓ છે, વાત સાચી છે. પણ સતી કદાચ આપણે ઘરે એક દીકરો હોત, ભલે લાલો લંગડો હોત, ભૂલો હોત, બાટો હોત કે ગુગડો હોત, પણ જો એક દીકરો હોત ને તો આ ગાદીને સંભાળત, નહીં તો એક દિવસ આ ગાદીને તાળા મારવા પડશે. અરે સ્વામિનાથ, તમારી કેવી સત્ય વાત છે, પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક છે તો એને લગ્ન કરીને જરૂર. અરે સતી તો એ સતી મને ભગવાન શંકરનો તપ કરવા જવું છે, તો મને એમાં રજા આપો કે જેથી હું પુત્ર મેળવી શકું. અરે સ્વામી, આપણે દીકરી સગુણા 20 વર્ષની થઈ જાય એના લગ્ન કરીને ખુશીથી રજા હતી. હા સતી તમારી વાત કેવી સાચી છે. તો લગ્ન કરી અને પછી જવું. તો પ્રધાનજી બોલો મહારાજા. આપણા નગરમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. બહુ સારું. આજે પર ધન બોલે ગોરદેવ આવજો. બોલો ગોરદેવ. મહારાજા બોલાવે છે. અભિનંદન છે. અરે મહારાજા મને શા માટે બોલાવ્યો? અરે ગોરદેવ, બોલાવવાનું કારણ તો એટલું જ છે કે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તો તમારે એનું વ્યવસાય કરવા માટે દેશ પરદેશ જવાનું છે, એટલા માટે તમને બોલાયા છે. બહુ સારું. અરે હા ગોરદેવ, બીજું કે દેશ જજો પ્રદેશમાં જજો, પણ એક પીકલગઢની અંદર જતા રહે, કારણ કે મારે અને પટિયારને 20 વર્ષની વ્યાર ચાલે આવે છે. બહુ સારું. આ